ચાલીએ ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓફિસથી વિડીયોની શરૂઆત કરીએ છીએ. બધે પોતા મારી દીધા છે, ખાલી ભગવાનના વાઘા ચેન્જ કરવાના છે. બપોર પછી આવવાનું છે, થોડું કામ છે, પતાવી દઉં. અને યસ, દિવાળીનો માહોલ છે. ગામડે બહુ બધા જાય, પણ મને જરાય મન નથી. બિકોઝ ગામડે જાઉં ને પપ્પાની યાદ આવી જાય છે. હું જ્યારે પપ્પા હતા ને ત્યારે હું ગામડે જોવા માટે બાના ગોતતો, કંઈક એવો એવી વસ્તુ મળી જાય ને જેથી કરીને આટો મારીએ, મમ્મી પપ્પા હોય, મોજ કરીએ, આનંદ કરીએ, 2-3 દિવસ રહીએ ને પાછા આવતા રહીએ. હવે કદાચ મને મોકો મળે ને તો હું નથી જતો, એવું છે. એટલે થાય એવું, એટલે હું નથી જતો. પણ જવાનું છે મારે દિવાળી પછી. અમારા આયન્સના ઘર છે એના માટે, અને મમ્મી રોકાશે થોડો ટાઈમ, પછી આવતા રહેશે. અને અમે મારું કામ પતશે એટલે અમે નીકળી જઈશું. એટલે ઇન શોર્ટ, ત્યાં આપણું રહેતા હોય ને બધા, ત્યારે જે જવાની મજા છે ને એ અત્યારે નથી. હું ત્યાં પહેલાં બહુ જતો. આમ કહેવાય ને કે 12 મહિનામાં હું 7 થી 8 વાર તો હું ત્યાં આટો હોય જ મારો. પણ હવે એટલો નથી રહેતો. ચાલે, લાઈફ છે તો કરીએ કામ અને એન્જોય કરીએ, મોજ મોજ. ચાલીએ ગાઈસ, 2:30 થઈ ગયા છે અને ઘરે પહોંચી ગયા છે. મસ્ત ભોજન લીધું. બોલો. ઉઠીને કાલ. અને આ ભાઈ જસ્ટ અત્યારે આવ્યો છે. 1 મિનિટ કહું, આવો છે 10 વાગ્યાનો. ભાઈ નીચે જતો રહેતો હેતલબેન ને પાયલબેન ને ત્યાં. મસ્ત હવે ઉપર મ્યુઝિક ચાલુ કરીને ડિસ્કો કરે નીચે, મસ્ત મજા કરે. અહીંયા બહુ મજા આવે. પછી ઘરે આવીને જો ત્યાં ગાડી પર બેસી ગયો છે. ભાઈ ચાલુ કરે ટ્રાય કરે પણ બેટરી નથી, બેટરી પતી ગઈ, નાખી પડે એમ છે. બ્રેક મારે, લીવર દે, બધું આવડે છે. અફલાતુન બ્રો. ચાલીએ ગાઈઝ, મસ્ત રોંઢો થઈ ગયો છે સુરતમાં, અને ટ્રાફિક પણ ઓછો થઈ ગયો. નકર અહીંયા બહુ ટ્રાફિક હોય. મતલબમાં દિવાળી કાલે છે તો બધા આજે ગામડે ઓલમોસ્ટ જતા રહેતા હશે, તો કાલે બી ઘણા નીકળે. અને ઉધરસ બહુ ચડી, તમે થોડીક લેવિંગ નાખી દીધું મોઢામાં, હવે થોડુંક કંટ્રોલ થાય. અને આ ભાઈ મસ્ત હું કરી, મેં પણ હું કરી લીધું છે. સો થોડી વાર મસ્તાની સાથે રમીએ, અહીંયા ચાય પીને નીચે જઈશું અને ફ્રેન્ડ્સ સાથે ફૂલ એન્જોય કરીશું. બાકી મસ્ત નજારો, ફટાકડા ફૂટે છે. જો અમારા અહીંયા છે, અહીંયા ફિલ્ડિંગમાં તો એને હવે સાઈડ કરે છે. ચાલો ચાલો હાલો. આપો હાલો, આપી દે. એ ગયો લે તો કાકા દે. મોટો બોલ આપો, મોટો બોલ લે લે. હવે પૂરું બોલ ગયો. પકડ ને લાવ બોલ. ગાઈસ, ભાઈને રમાડું છું ને અહીંયા જો બહુ બધી વસ્તુ પડી છે. બિકોઝ અહીંયા પૂજાનું ફેશિયલ થાય છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:15, અને મને નાખી દીધી છે થોડીક મહેંદી. પતંજલિની મહેંદી છે, એટલે અહીંયા ને અહીંયા જ્યાં જ્યાં જરૂર છે ને ત્યાં જ નાખી છે. મેડમ 2 દિવસ ત્યાં રિક્વેસ્ટ કરતા હતા, બાકી મને સેજ પણ ઇન્ટરેસ્ટ નથી મહેંદી નાખવા, તો થોડીક નાખી દઈએ. તો થોડીક નાખી દીધી છે અને આ કાલે સેટ કરવા જવાનું છે. અને આજે મૂવી જોવાનો પ્લાન હતો અમારા ગ્રુપમાં બધાને, પણ હું નથી ગયો બિકોઝ ઓફ આયન્સને આજે કાલ સાંજે તો રહેતો જ નહોતો, એટલે મેં કીધું મૂવી જોવા કાલ સાંજે નથી જવું, કારણ આ નહીં રહે તો પછી લોચો થાય. અને શિવાંશ હજી સૂતો છે, તો બધાની સાથે મસ્ત એન્જોય કરવાનું છે આજે. એ મૂવી જોઈને આવે પછી નાસ્તા પાણી કંઈક ગોઠવશું અને મોજ કરીશું. અને ભાઈ અત્યારે જો રીજી સીધીથી રમે છે. મેં કીધું જેનથી રમે એનથી આપણે રમાડીએ, બાકી છોકરાને ભાઈ થોડા મૂડમાં હોય ને ત્યાં સુધી મૂડમાં રહેવા દેવાના. જો એનું મૂડ હેઠું ને તો પછી દુર્ઘટના ઘટી ભાઈ, સિમ્પલ. જય સ્વામિનારાયણ. અહીંયા ક્યાં સભામાં ગયો તો તું અત્યારે? સીમાડાના મંદિરે. હે, સભા ભરી? સરસ. પૂજા પાઠ કમ્પ્લીટ હાલે છે? ફટાકડા કેટલાક લીધા? હજી પપ્પા લાવ્યા, મને નથી ખબર. ફોડ્યો તો છે ને 2 દિવસ ફોડજો ને? અઠવાડિયા થા ફોડું છે. ફોડ્યા જ બસ કરવાના. આપણે બીડી બામ ને લવિંગ ગયા. હવે જો પાછી દિવાળી પછી ધોકો છે તે ફોડવાના. વસ્તુઓને સભામાં લઈ જજે આપણે. હો હા. હો ને? આવું છે? ના ના
અરે જે જે કલાઉ એને બધી આમ જ હોય. હા જોઈએ હાથ બતાય જો દારૂ વાળા હાથ કરીને એવો થાય હાથ તો જો કોઈ ખેરી નાખ્યો મેં આખો કાળો કાળો દારૂ એવો હાથ આ તાર છોકરો થાય છે જો એને હાથ જો દારૂ વાળા દિવાળી પછી સિંગ અને દાળિયા મારા ઓફિસે ડબ્બો લઈ જવા માટે ભરી દીધું છે. દિવાળી પછી મતલબમાં હું ગામડેથી આવીને પછી તો તારે તને ગામડે આ તને મૂકીને નહીં જાય બેટા અમે જાઉં જ ગામડે. તો મારો અત્યારે પ્લાન છે દૂધ પીવાનો હળદરવા દૂધ અજમા નાખીને મેડમ અજમા નાખીને દૂધ બનાવો મસ્ત અને ભગવાન પોટી ગયા છે ટાઈમ થઈ ગયો છે 12 અને દૂધ પીને પછી આપણે વેઇટ કરવાનો છે વિપુલભાઈની બધા આવે પિક્ચર જોઈને પછી ક્યાંક નાસ્તા પાણીનો ઈચ્છા છે બધાને વેઇટ કરીએ અથવા હું એને ફોન કરી જાઉં જો નો જવાનું હોય તો પછી સુઈ જાય હે ને હાલો ફોન કહે જાય મસ્ત નો કેમ છે બાકી બહુ મસ્ત લેટ નાઇટ એકદમ કોલિજન ચકાચક ચટપટી ભેળ પ્લેટ પડી છે અને ચટપટી ખમણે છે એ પ્રમુખ શ્રી તમે આનો જૈન આપ્યું આનું જૈન લીજી વાર લાગશે થોડી છેલ્લે આવશે ભાઈ શાંતિ લાવો યાર આલ્યો એક પ્લેટ હજી આલ્યો હવે નહીં સ્કૂટર પૈને कोलेजन भेड़नी साथे दोनों अलग अलग है खमन चटपटी एक ही है डालो इसमें डालो कितना डालता है भाई जितना जितना मन करे उतना डाल दाल में भाई એક કોરી રાખજો હો, વિપુલભાઈ ને દિલીપભાઈ માટે. भाई एकदम ठंडी यार बस जितना ही पानी है भैया हिसाब से एकदम खमन चटपटी भाई मौजे मौज छोड़ दे भाई केવો છે ટેસ્ટ मस्त एक नंबर જો આ પ્રમુખ જો નાખે ચટપટીમાં આહા ઓહો વિપુલભાઈ તમારા ફેવરિટ ખમણ ચટપટી ને ભાઈ હા હા ચલો લપેટો મસ્ત ભેળ ખાઈ લીધી ચટપટી ખાઈ લીધી ને હવે અહીંયા કોલ્ડ ડ્રિંક્સ ચાલે છે તો આપણે કાંઈ લેવાનું નથી આયંશભાઈને પણ કાંઈ લેવાનું નથી બે દૂર જતા રહ્યા છીએ જેથી કરીને આ ભાઈ માગે નહીં મંદિર બની રહ્યું છે મસ્ત સ્વામિનારાયણ મંદિર નિત્ય સ્વરૂપ સ્વામી બનાવી રહ્યા છે એની ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ એલસી ખાઈ લીધું છે એલસી નહીં લવિંગ મોટા નાખી દીધું થોડી ગુજરાત હતી એની ગાઈસ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી બધાએ મસ્ત ભેળ ખાધી આનંદ કર્યો મોજ કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી